જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. બધાને ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ખુશી આજ મસ્ત મજાનો સુવિચાર કહી દે. જેટલા મોટા તમે સપના જોશો ને એટલી જ વધારે મુશ્કેલીઓ આવશે. જેટલી વધારે મુશ્કેલીઓ આવશે ને એટલી જ મોટી તમને કામયાબી મળશે. અરે વાહ, સાચી વાત. સપના મોટા જોઈશું તો મુશ્કેલી એટલી આવવાની જ છે. એ વાત સાચી તારી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ દીકરા. આજ હાંજ સુધીમાં તમે શું કર્યું? અમે તો ઘરમાં કઈ કામ કરતી હોય આવું હે? આજે છે ને જો સવારમાં સ્ટાર્ટ કરું તો વરી થોડું કામ આવી ગયું, વરી અટકાઈ ગયું, બધું એવું આયલું કર્યું બધું. તલ ને બધું સાફ કરવાનું હતું તો થોડા ઘણા સાફ કર્યા, હજી થોડા ઘણા બાકી છે. પછી માસીની ઘરેથી તલ આવ્યા હતા તો મમ્મીની માસીન ઘરેથી મગફળી આવી, તલ આવી, જીરું આવ્યું તો બધું ઠેકાણે તો પાડવું પડે ને દીકરા, નકર એમનેમ તો કેમ હાલે. હા ને આજે તમને હે ને થોડોક અવાજ આવતો હશે કેમ કે અમારા ઉપરના ફ્લેટમાં રિનોવેશન નું કામ ચાલુ છે. તો અમે જો બધા દરવાજા બંધ રાખી, બહુ બધી ધૂળ ઉડે છે એટલે અવાજ આવતો હશે થોડો થોડોક ઠક 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 આવશે થોડાક દિવસ ઘણી વાર. તો અત્યારે હે ને જો ભૂખ લાગી જોરદાર નહીં તો કઈક થોડું ખાઈ લઈ, નાસ્તો કરી લઈ મેં કીધું. અને આજે હે ને જો મને આંગળીમાં હે ને કઈ ખબર મેડમ ને એને આંગળી પાઈકી હે, ખબર તો નહીં ફોકસ નથી થાતું આમાં. લ્યો હજી નો આવી દેખાણું ખુશી. અરે લે હજી નો આવી. હવે દેખાડું જો આંગળી પાઈકી એક મેડમ. આવડી કમ થી પણ આખો હાથ આટલે લગીને દુખી આવ્યો હે. બોલો હવે થાય એવું જરાક હોય ને તો ઈ બાજુ લવ કે બહુ ખુશી પાઈકું હોય ઈ તો વધારે ઓલું થાય. મને હું થયું ઈ નથી ખબર પડી. આયા ડાયરેક્ટ આવું ગોળ ગોળ થઈ ગયો ને પછી આવી રીતના થઈ ગયું. ખબર નહીં હું થયું પણ આ કાંઈ કામ નથી થતું વધારે, કારણ કે આંગળી આમ જ નથી થતી હાવ. તો મારે આજે હેર વોશ કરવા હતા ને તો મેં હેર વોશ ય ન કર્યા. મેં કાલ કરી નાખીશ. કાંઈ વાંધો નહીં, થઈ જાય છે મસ્ત મજાની. એક દિવસ થઈ છે ને એટલે તો ઓલું ટ્યુબ હે ને ઈ ચોપડી લઈ જાય. મેડમ ખાવા માંડ્યા સ્ટ્રોબેરી. અને તમે કાલે કોમેન્ટ કરી હતી ને બધાએ કે સ્ટ્રોબેરી શેક કઈ રીતે બનાવ્યો તો. એમાં કાંઈ હતું નહીં, સ્ટ્રોબેરી, દૂધ અને સુગર ત્રણેય વસ્તુને બ્લેન્ડર મારી દીધું હતું મેં. અને ઉપરથી છે થોડીક નાની નાની કટકી કરી નાખી સ્ટ્રોબેરીની અંદર, એટલે મજા આવે, મોઢામાં આવે તો થોડીક. અને આમાં છે ને વધારે તમારે બહુ જાડો પીવો હોય ને થોડોક તો એમાં આપણે વેનીલા આઈસ્ક્રીમ નાખી. કાવસીસ હા, તમે વેનીલા આઈસ્ક્રીમ નાખી શકો, તમે ફ્રેશ ક્રીમ ય નાખી શકો તમને ભાવતી હોય તો. પણ તમે આવી રીતે કરશો ને તો મસ્ત મજા આવી જશે તમને હા, લોકો. એ તો હું જરાક થીક ગણાઈને ભાવતો હોય, ગણાઈને એવું હોય કે થીક શેક જેવું, તો એમાં ફ્રેશ ક્રીમ નાખો તો ઈ જરાક જાડો થઈ જાય. તો જો અચાનક જ છે ને અમે પ્લાનિંગ કર્યો કે આપણે છે ને રાતે રીંગણાનો ઓરો અને બાજરીના રોટલા બનાવવા છે. તો પછી રીંગણા તો હતા નહીં, હવે તો બા જાય રીંગણા લેવા. અમારે આવું અચાનક થયા કરે ને બા લઈ આવી દે અમને. હા, અને તમે લોકો ઘણા કોમેન્ટ કરો છો ને કે બા આટલી ઉંમરે આટલા હેલ્ધી કેમ છે, આના હિસાબે છે. બા ને જરાય આરા ને એવું, બાને ગમે ત્યારે કઈ ફાટદારા બા ભાગે લેવા. હજી હારું હે એટલે આવી જાવ. હા, અને તમે આયલા જાવ ને એટલે સારું. એટલે સારું. તમે બેઠા રહ્યો ને એટલે પૂરું. થોડુંક શરીરમાં સ્ફૂર્તિ રહે, હાલી જાય ને હાલીને આવીને એટલે પછી બહુ વધારે હાલવાનું ન હોય. અમાર નજીક છે પણ હાલી બાજુમાં છે. એટલે હાલે. અને ઓમે એકાદું બે રાઉન્ડ મારીને તો આપણે પગે મોકરા રહીએ ને માઈને ફીટ. હા, ઈ વાત સાચી. અને ઘરમાં ને ઘરમાં તો આપણું માઈને હાલે નહીં. ના, આખો દી બેહી કંટાળી જાય ને માણસ. આજે આપણને હાથમાં લાગ્યું છે ને તો આપણે એને આજ મોકો મળી ગયો છે મસ્ત એનો આશીષ આગળ કામ કરાવવાનું. એટલે કાંઈ હોય ને આશીષ આ લઈ દો તો મારા હાથમાંથી ઉપડતું નથી, આશીષ આમ કરી દો તો આ થાતું નથી. એટલે સુપર મોકો છે આપણો. હા, એવું કરવાનું હો નહીં હો. લે, આવું છે ને ભાગ્ય જ અત્યારે થાય છે, એટલે મનમાં થયું હોય તો આપણે ચાન્સ લઈ લઈને પૂરે ઓમય કરાવવું લે. રાઈટ, ચાન્સ લેવાની શું જરૂર એમાં? ના આજે થોડુંક વધારે એક્સ્ટ્રા હોય ને, એક્સ્ટ્રા કાઈ નહીં, જેટલું થાય એટલું મારાથી કરવાનું. ઉપડતું નથી એટલે એને એ દેવું જ હા, પડશે. ખોટી એક આવડું ગમતું થયું. કાંઈ નહીં હોય એવડું ગમતું છે પણ મારાથી છે ને આમ આંગળી એમ નથી થાતી આજે. એ તો તમને નથી થયું ને એટલે નો ખબર હોય. હો તો કાંઈ વાંધો નહીં. શું કરું બોલ, આલી બધું કરી દો. બોલ જોયું? મજાક કરું છું. તો પછી હું બસ મજાક કરતી એને ખબર જ છે ખુશી મજાક કરે એમ, એટલે ઈ ચગી જાય. જી જો મજાક કરતી હોય તો આપણે હાથ પાડો ને, ખોટો ના પાડી તો વરી એમ કહેશે ને તમે ના કેમ પાડી. પણ આપણે હે ને હવે સાચું કરાવવું હોય એટલે આપણે આજે ને ખોટા પાડી દેવા હે ગમે એ થાય. ખુશી રીંગણાનો ઓરો બનાવવાનું ચાલુ કરી દીધું એમને? હા હો, રીંગણાનો ઓરો બનાવવા ચાલુ. આંગળી દુખતી હોય તો મદદ કરી દઉં? ના જો મને બાએ બધી હેલ્પ કરી દીધી છે.
અરે વાહ બાય કરી દીધું એમ ને બધું. આ બે રીંગણા શેકી દીધા, બાએ બધા રીંગણા ફોલી દીધા, ટમેટું ડુંગળી સુધારી દીધી, બધું કરી દીધું. અરે વાહ વધારે દુખતું હોય તો હું ખાંડી દઉં આ તારે ખાંડેસ તો. બહુ મોડું નથી બન્યું. ઓળું નહીં એમ પ્રેમથી કહું કે વધારે દુખતું હોય તો હું કરતો મદદ, હું ના નથી પાડતો. કેટલા પાકા હે તો બધા જોવો મને. મમ્મી પાકો થોડો હું તો કહું પ્રેમથી. ઈ તો સાચું જ છે ને દીકરા, એકાબીજાને મદદ તો કરવી જ પડે ને. હા એટલે જ કહું, હું તો પ્રેમથી કહું કે હું કરતો હોય એમ. મને બાએ જો બધું રેડી કરી દીધું, અમારે વઘારવાનો જ છે બસ. તમે હા હું બહુ ઈ મારી શું જરૂર પડે પછી? નો જ પડે ને, આ તો બધી મજાકની વાત. એ તો મજાકની જ કહું, પણ તમે બે હા હું બહુ અહીંયા કાંઈ ઘટે? રીંગણાનો ઓરો ને રોટલો કરવાની. આઈ રે રોટલો ને ભાખરી બે. મારી ભાખરી ખાવી ભાખરી, છે ને? મારે તો ભાખરી છે. હા તો તમારે બધાને રોટલો. મેં તારો રોટલો તારે ભાખરી ખાવી મને હોય. તો રોટલો હોય જ ને. હું તો રોટલો ને ઘી ખાઈશ. બસ બાન રોટલો ને બાને ઘી. રોટલો બહુ જ ભાવે, એટલે બા રોટલો જ ખાય દર વખતે. મને રોટલો આવી બધી વસ્તુ હોય ને તો રોટલો મને ભાવે, આશીષને નો ભાવે એમ. જો ખુશી હે ને આ બોટલ અમે ગયા તા ને મોરબી, તો રસ્તામાં પાણી પીધું હતું ને તો આયરે લઈ લીધી આ બોટલ. કે હું આ બોટલ ને હે ને ઓલા મોતી થી ને આજુબાજુ બધું ઓલું ડેકોરેશન કરીને ક્રાફ્ટ કરીને હે ને મસ્ત મુખવાસની ડબ્બી બનાવીશ કે આ બોટલ મારે રાખવી છે કે. હવે લીધી હે, પણ હવે જો બનાવું કે નો બનાવું, પણ ઈ બાને મેં લીધી હે બોટલ. લઈને રાખી હતી. મેં કીધું કે આ ડબ્બા આને ક્યાં હાચવેસ ગાડીમાં તું જવાનું, તો કે ના મારે આમાં કરવું જ છે કંઈક ને એમ કંઈક. નહીં, મને હે ને આ મસ્ત નાની એવી સરસ હતી તો મને બહુ ગઈ બોટલ. તમે લાવ લઈ લો, મોતી બોતી દેખાય છે ને તો વળી કરે કરસી કઈ કા મમ્મી. જોઈ હવે કેદી કરે મમ્મી જોઈએ. મને ગમે હો. નહીં ગમે જોઈ કેદી કરીશ કરસી ટાઈમ મળે ને એટલે પાકું કરસી આવી ને કઈક આપણે. ક્રાફ્ટ. હે ઈ તને ખબર તું કરીશ કે ન કરી? કે મમ્મી ઈ તો અમારું કઈ નક્કી નહીં, અમે બનાવવા માંડી તો રાતોરાતે બે બનાવી નાખી. હા તમે તો બાને રહ્યા? ઠંડી લાગે છે પણ બા હે ને હાડી વીટીને બેસે પણ સ્વેટર નહીં પહેરે હો. દર વખત નું બાનું એ દરવાજા બરવાજા બંધ કરશે ને બધું કરી નાખશે બંધ, પણ ઠંડી લાગે કરશે પણ સ્વેટર નહીં પહેરે. જો મમ્મીને કીધું ને એટલે મમ્મી પહેરીને આવતા રહ્યા સ્વેટર. મને તો ઠંડી બહુ લાગે હો. ઠંડી લાગે તો પહેરો અમે ઈ જ કહીએ. ઓમ કે ઠંડી લાગે ને પણ પહેરવું નથી સ્વેટર. હે ખુશી? બાને ખીજાવવું પડે, ખીજાઈને તો જ કામ થાય. એટલે બાને કેવું પડે બા સ્વેટર પહેરી આવો પછી પહેરી આવે. અમારે આવરીથી ખીજાવવું પડે બાને. બા હવે આ કરો તો હારું, એને બાની ચિંતા હારું અમારે એને ખીજાવવું પડે. હે ખુશી? ખીજાવામાં ફરક હોય ને. ખીજાવા આ પણ ખીજાવામાં પ્રેમ હે એમ કે આને ચિંતા હે. ટાઈટ લાગે એટલે પહેરી લ્યો. હા. ખુશીનું કેવું ને આશીષનું કેવું એમ. હા, એટલે ખીજાવવું પડે. તમે હોય વ્યવહારનું બે હોય એથી કરતા જર્સી પહેરો એમ એમ. હા ખુશી, હા શિયાળો જાય ને એ પેલા એક મારે ખાવાની ઈચ્છા હે એક વસ્તુ. શું? કુંભણિયા ભજીયા ને પટ્ટી ભજીયા. હજી હમણાં ભજીયા કર્યા બોલ. ભજીયામાં ફરક હોય ને, મારે કુંભણિયા ભજીયા ખાવા હે. હા ઈ એકાદી વાર કરી નાખશું બસ. કુંભણિયા ને પટ્ટી પટ્ટી ભજીયા અલા કુંભણિયા ને પટ્ટી બે કરી. બે એમ ભજીયા ખાવા, પણ મને આ બે ભજીયા વધારે ભાવે. તને ખબર તો હે. અરે એક દી કર નાખશું હા. બટા. હા. તેદી કીધું તો તેદી કરી દે તું. તેથી પણ બા ને એને ભાવે એવા કર્યા. મેં કીધું કઈ વાંધો નહીં, બા ને નાની માની આવ્યા હતા એને ભાવે એવા કરીને કીધું કઈ વાંધો નહીં, ઈ કરી નાખશે હાલો ને. આ વખતે હવે કુંભણિયા ને પટ્ટી ભજીયાનો પ્રોગ્રામ કરો. કરી પણ થોડાક દી પછી. થોડાક દી પછી ભજીયા હમણાં ખાધા એ વાત સાચી, પણ થોડાક દી પછી એમ. હા થોડા પાકું કરી નાખશે હાલો. હજી ઠંડી છે ત્યાં થઈ જાય ને મસ્ત મજાનો પ્રોગ્રામ ઈ. સાચી વાત છે. નકર પછી મજા નહીં આવે. ઠંડી હોય મજા. જેટલી ઠંડીની આઈટમ છે ને ઈ કહી દેજો, પછી કાંઈ ઉનાળામાં મળવાનું ઉનાળામાં તો પછી રસ ને રોટલી. બસ આપણે તો ઉનાળામાં તો ફિક્સ. અમારે દર ઉનાળે એક ફિક્સ મેનુ હોય. બપોરે રસ રોટલી ને શાક દરરોજ. જેટલા ટાઈમ ઉનાળો કેરી રહી છે ને એટલા ટાઈમ દરરોજ. દરરોજ. અને કેરી હું એક્સ્ટ્રા ખાઉં ને ઈ મારી અલગ, કારણ કે મને રસ નો ભાવે એટલે આપણે કેરી ખાવાની. અને ઉનાળાની જેવી સીઝન આવશે ને અમે તમને છે ને વાડી બતાવશું, કારણ કે અમારે છે ને ઓળખીતાની જ વાડી તો બધુંય બતાવશે. હું કેવું આશીષ? અરે વાહ, નવસારીની કેરી તો પ્રખ્યાત છે જ. મજા આવે. નવસારી વલસાડ ધરમપુર આ બાજુ કેરી મસ્ત મજાની થાય. બધાય વાડીઓ જોવા લઈ જઈશી, બધું બતાવશે, મજા આવશે. ને સૌથી વધારે ફેમસ આ બાજની જ કેરી થાય છે. ઓ, કેસર એટલી કેરી. મસ્ત કેરી હોય ને કે વાત નો પૂછો. ખુશીને એકવાર કેરી આપણે- ખાવાની બહુ મજા આવે અહીંયા. મને તો જોરદાર મજા. હું તો એને આખો ઉનાળો ખા જ કરું. પછી આશીષ એમ કે જાડી થઈશ, ભલે જાડી થઈ જાવ તોય. ખુશીનો વજન એને ઉનાળામાં એને 3 કિલો વધી જાય. ભલે વધી જાય પણ આપણે કેરી ખાવાની જ છે. કાંઈ નહીં, ખાવાની છે ને. કેરી મળે કેટલા 3 મહિના મળે. 3 મહિના હારી પટની ખાઈ લેવાની. હા બસ
ઓલી વખતે તો અમે સ્ટોર નતો કર્યો પણ આ વખતે વિચારે કે થોડોક સ્ટોર કરી નાખશું. ગઈ વખતે નહોતો કર્યો. ના હું કોરોના પહેલા કરતી પણ આ કોરોનાની બીક લાગી ને એટલે અમે બંધ કરી દીધો. હવે વળી ચાલુ કરશું. કાંઈ વાંધો નહીં. અમે નકર હે ને એક ફ્રીજ નું આખું ખાનું ભરીને સ્ટોર કરી નાખતા દર વર્ષે ખુશી. અને અમે છે ને અમે બે એમ વિચાર્યું છે કે આપણે છે ને થોડોક સ્ટ્રોબેરી નો થોડોક સ્ટોક કરી નાખીએ. હું કેવા સ્ટ્રોબેરી નો સ્ટોર કરી નાખીએ એટલે મજા આવે. ઈચ્છા થાય ઉનાળો આવશે અમે ગરમી પડશે એટલે વારે ઘડીએ કાંઈક ને કાંઈક મજા આવે ને બધા ડિફરન્ટ બધા જ્યુસ ને શરબત ને બધું પીવાની. ચાલો બધા રીંગણાનો ઓરો ને બાજરીના રોટલા ખાવા. જો મેડમે લઈ લીધો છે રીંગણાનો ઓરો ને રોટલો. એમણે મારેથી ને ભૂલથી એને હમણાં ઓટલો બોલાઈ જાત એટલે એને ખુશી મારા ઉપર હશે. આશીષ ઓટલો રોટલો બોલો. બોલતા તો અસલ આવડે પણ કોક વાર જીભ લહરી જાય એવું કઈ ન હોય. થાય ને મમ્મી એવું? હા તો કઈ નક્કી ન હોય. જીભ તો ગમે ત્યાં લહરી જાય. તો જીભ ઉપર કાબુ રાખો. તો જીભ ઉપર કાબુ હે જ હારી પટલો હે પણ તોય થાય ઓટલા ને રોટલો ને ગમે ઈ થઈ જાય. એટલે એને ખુશી ક્યાંની મારા દાંત કાઢે. જો ઘરમાં એક હું જ અલગ હો બધા એને રીંગણાનો રોટલો લીધો. જો પાછો રીંગણાનો રોટલો હું એમ કહું બધાએ રીંગણાનો ઓરો ને રોટલો લીધો હે. હું એક જ ઊંધો હોક જેને એને ભાખરી લીધી. જીભ બધા લપસી જાય થાય એવું કોક વાર થાય. જીભ લપસવી નો જોઈએ. લપસતી નથી પણ કોક વાર આ ઓરો ને રોટલો ને ઈ બધામાં એને થઈ જાય કન્ફ્યુઝન થાય. હાલો બધા જમી લઈ હવે મસ્ત. હાલો દાંત કાઢવામાં રહીશું તો ભૂખા રહીશું. દાંત કાઢવામાં જિંદગી છે. દાંત કાઢવામાં જિંદગી પણ પેટ તો ભરવું પડશે લે. પેટ તો ભરી જ છે. આપણે જમતા દાંત કાઢીને તો બે બટકા વધારે ખવાય. હા એ તો બસ. વધારે ખાઈ લેવાનું. હા તો એટલે હસાયું જો 2 રોટલા વધારે ખાઈ લેજે. એટલે જ તમે બધા કેવો ને હું જાડી થઈ ગઈ હું એટલે જ જાડી થઈ ગઈ હું. ઓકે હાલો મને ભૂખ લાગી ખાઈ લઈ. હા સાફ સફાઈ ચાલુ કરી દીધી છે જો બહાર બધે હવે. કેમ કે આજે રિનોવેશન કર્યું હતું ને બધે ખરાબ થઈ ગયું હતું. ધૂળ ઉડી હતી એટલી ઉડી હતી ને. તો મેં કીધું હે ને અત્યારે હવે છે ને સાફ કરી નાખું બધું જો. વાળી તો નાખ્યું હે. કાલથી નહીં ઉડે. કાલ બહારનું ટાઇલ્સનું કામ પતી ગયું છે. હા એ તો કામ ચાલુ હોય એટલે એવું થાય. આપણે ઓલું ફર્નિચરનું કામ હતું કેટલું ઉડતું હતું ગાંડા થઈ. એટલે જ ને આ તો એમ કહું કાલથી લગભગ ધૂળ નહીં ઉડે. ઉપરનું કામ પતી ગયું. અત્યારે સાફ કરી નાખું રાઈતે બધું કમ્પ્લીટ થઈ ગયું ને બધું પછી. થઈ ગયું ને બધું સાફ. હા પોતું માર દો નીચે બસ પૂરું. ઓકે મેડમ તો ચંપલ પહેરીને આવ્યા હતા. હું ચંપલ પહેર્યા વગર આવ્યો. તો વાત છે તમારી. તો જો હું અત્યારે છે ને હોલમાં બેઠી હતી ને તો મને અચાનક છે ને વોમિટ જેવું થવા માંડ્યું. હું એ વિચારું કે આ ખુશી કેમ અચાનક ઊભી થઈને વહી ગઈ ને અંદર આવીને હું બેસી ગઈ. હું ક્યારનો રાહ જોઉં કીધું કે આવશે પણ આવી નહીં. શું થયું? કહું તો વોમિટ જેવું થવા માંડ્યું અચાનક જ. હા અચાનક જ. બોલો કેમ પણ? ઈ ખબર નહીં હવે અચાનક. ખબર નહીં ખાધું નથી મેં તો એવું કઈ બહારનું નથી ખાધું કઈ નથી તોય રીંગણાનો ઓરો ને રોટલો જ ખાધો બીજું કંઈ ખાધું નથી. બીજું કઈ નથી ખાધું. એ અડધો રોટલો જ ખાધો. વધારે ખવાઈ ગયો હોય તો એમ સમજી જા કે થાય થઈ જશે હરખું. આજ તારો દી હે ને માથા ભારે હે. તારો હાથમાં ઓલા આંગળીમાં ઓલું થઈ ગયું અત્યારે ઓલું થઈ ગયું ને મને વોમિટ કોઈ દિવસ થાય નહીં. એ એક મારે માથાકૂટ થઈ. તમને ન થાય? મને કોઈ દી વોમિટ થાય ને મને હે ને તાવ આવ્યો હોય ને તોય વોમિટ ન થાય. હું બીમાર પડું ને તોય વોમિટ ન થાય. મને ટાઇફોઇડ થયો ને મને વોમિટ થાય ને એટલે સમજી લો મને ટાઇફોઇડ થઈ ગયો. મને ટાઇફોઇડ વગર વોમિટ ન થાય. મને કોઈ દી આવી રીતે ન થાય. હું ખબર ને ગાડીમાં હોય તો થાય. આવા હોય તો ગાડીમાં નથી ખાતી. મને કોઈ પણ જગ્યાએ ફેર ન ચડે. મને કોઈ દિવસ ચક્કર ન આવે. મને ગમે તેવી ઊંચી જગ્યાએ ઊંધો લટકાવી દે ને તોય ચક્કર ન આવે. પણ એક વસ્તુ ચક્કર આવે મને અને પાણી જોઈને બીક લાગે. પાણી જોઈને બીક લાગે. ચક્કર ન આવે બીક લાગે. વધારે પાણી હોય ને આજુબાજુ આમ ફસાઈ ગયું ને એમ લાગે એ ગયા. તો છે અત્યારે હું હોલમાંથી આવતી દરરોજ બેસી રહે તો બધા પણ આજ બેસું નથી. આજ રૂમમાં આવતી રહી. કપડાં ચેન્જ કરવાની આરા થાય. કપડાં ચેન્જ કરી નાખું બસ. કાંઈ વાંધો નહીં થઈ જશે સારું. દવા પી લે વોમિટિંગની. એવું લાગશે તો હમણાં હું પી લઉં દવા. વોમિટિંગની દવા પડી જ છે ડબ્બામાં. એ પી લે એક મસ્ત મજાની. એટલે મસ્ત હુઈ જા એટલે આંખો બંધ કરીને એટલે બાકીનું બધું કામ હું પતાવી દઈશ તો હુઈ જા એટલે થઈ જાય સવાર વળી ઘૂઘરા જેવી. હુઈ જઈશ. પાછી નીંદર આવવી જોઈએ યાર. એ એક માથાકૂટ. ખુશીને હે ને નીંદર ન આવે. ખુશીને વચ્ચે એવું થઈ ગયું હતું ને ખુશીને નીંદર ન આવે તો હે ને ખુશી મરી હવે હે ને માથાકૂટ કરતી. તમે હે ને મને નીંદર સારું કંઈક કરો. ખુશી નીંદર સારું હે ને કંઈક પાવડર બનાવતી દેશી કે આ પીવું તો હે ને હાહુ નીંદર જી ઓલી ખારેક ને એવું બધું નાખીને
મને ખરેખર વચ્ચે તો એટલું હોય ને ખબર નહીં હું કાંઈ નતો વાંધો કે નહીં કાંઈ, તો રાતે નીંદર જ ન આવે. બોલો રોતી હો, આજુ કહું તો રોતી. રોતી કે વાહ મને યાર નીંદર કેમ નથી આવતી. પછી સેટ થઈ ગયું. પછી આવી ગઈ નોર્મલ લાઈફમાં. પછી હવે આ વર્ક લાઈફમાં ગઈ એટલે નીંદર નથી આવતી. સાચી વાત. એમ નીંદર આવી જાય પણ મારો ટાઈમ છે ને જે ઈ વહેલા તમે કયો 10 વાગે હોઈ જાય તો મને નીંદર ન આવે, કોઈ પણ સંજોગે ન આવે. ગમે એવી થઈ ગઈ ને તો 10 વાગે હુઈશે નહીં, નો જ હોઈ શકી. થાય એવું ટેવ પડી ગઈ સમજી. તો મેડમ તો હે ને હુઈ ગયા. મેડમને હે ને થોડુંક તબિયત ખરાબ જેવું લાગતું હતું ને વોમિટિંગ થતી હતી ને મેં કીધું તું હુઈ જા, વ્લોગને હું એન્ડ કરી દઉં. થોડું ઘણું કામ વ્લોગનું બાકી હતું એ પતાવી દીધું. કીધું હવે એન્ડિંગ કરી નાખી. એ પહેલાં હે ને મસ્ત મજાની તમારા બધાની કોમેન્ટ વાંચી લો. કોમેન્ટ વાંચ્યા વગર તો હાલે નહીં આપણે. તો પેલી કોમેન્ટ છે જીનલ કોટેચા, બા બધી સારીના બ્લાઉઝ સીવડાવીને રોજ નવી નવી પહેરો, સરસ મજા કરો, ખૂબ જલસા કરો. બાને મારા જય શ્રી કૃષ્ણ, ખુશી તમને લવ યુ. તો જય શ્રી કૃષ્ણ. બાને બસ મસ્ત મજાની આવી રીતે હાડી અમે હે ને લિયા કરશું ને બાને પહેરાવ્યા કરશું. તો બીજી કોમેન્ટ છે તન્ના વિનય, વ્લોગ બનાવવું એ ખરેખર અઘરું છે, સેલ્યુટ છે તમને, આટલું બધું ટાઈમ મેનેજમેન્ટ કરીને શૂટિંગ કરવી, રીલ્સ બનાવી. સાચી વાત હે, થોડું ઘણું મહેનત થાય પણ આ બધું કેના લીધે તમારો બધાને આટલો બધો પ્રેમ અને સપોર્ટ મળે એટલે અમને ઇન્સ્પિરેશન મળે કે ના રોજ કરવાનું જ છે. રોજ સવારે ઉઠી રીલ બનાવવાની, વ્લોગ બનાવવાનો ને એની ઇન્સ્પિરેશન તમારા લીધે જ મળે છે બધાને. તો થેન્ક યુ બધા, તમે આટલો બધો લવ અને સપોર્ટ આપો છો એના માટે. તો ચાલો આજની એક લાસ્ટ કોમેન્ટ લઈ લો, કેમ કે આ ત્રીજી છે ને માંડ મળી મને. ઘણી ખરી 3 કોમેન્ટ જ મળી ખુશી વગર. ખુશી વગર કાંઈ નહીં મેળ પડે આપણો. મીના શાહની છે, બા શેનો મુખવાસ બનાવે છે તેની રેસીપી મોકલજો. તો એનો જવાબ છે ને તમને નેક્સ્ટ વ્લોગમાં બા જ આપી દેશે. બા શેનો મુખવાસ બનાવે મને તો ખબર હોય નહીં કે આપણે કેનો મુખવાસ, આપને ખાવાની ખબર હે હારી પટની. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. જો તમને અમારો વિડીયો ગમ્યો તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધાને બાય ને ગુડ નાઇટ.